ચાલો આજે જોઈએ છે યુનિટ નંબર 3. યુનિટ નંબર 3, મોડ્યુલ 3, એનું નામ છે મેજર ઓફ ડિસ્પર્શન. મેજર ઓફ ડિસ્પર્શન. યસ, મેજર ઓફ ડિસ્પર્શન. જેમિસ, મીટમાં લેવામાં બીજો કંઈ વાંધો નથી, પણ મીટમાં છે ને તમે પીપીટીની અંદર આપણે મેથ્સ ભણાવવું હોય ને તો સ્ટેપ બાય સ્ટેપ આગળ જવું પડે, એક સ્ટેપ પછી બીજું સ્ટેપ કરવું પડે. યસ, વ્હાઇટ બોર્ડ તો છે તો મને ખ્યાલ છે, પણ એમાં એક સ્ટેપ ઉપરથી બીજું સ્ટેપ નથી આવતું એન્ટર મારવાથી કે ક્લિક ઇવેન્ટથી નથી આવતું. તમારે પીપીટીમાં પાછું જઈને સ્ટેપ એમાંથી ઓકે કરવું પડે. યસ, એમાં જઈને એન્ટર આપવું પડે તો થાય, એટલે લાંબી પ્રોસિજર થઈ જાય એટલા માટે. ચાલો, યુનિટ નંબર 3, મેજર ઓફ ડિસ્પર્શન. હજુ આ સ્ટેટિસ્ટિકની અંદર ડિસ્પર્શનનો અર્થ થાય સ્પ્રેડ. ડિસ્પર્શન મીન્સ સ્પ્રેડ, ડન, વિખરાવું અથવા આજુબાજુ હોવું ઇઝ અ મેજર ઓફ ડિસ્પર્શન. તો સ્ટેટિસ્ટિકની ભાષામાં ડિસ્પર્શન કોને કહેવાય? તો કે કોઈ પણ ડેટા આપને આપેલો હોય, કોઈ પણ ડેટા આપને આપેલો હોય. યસ, રુચિતને એડ કરી દઉં. એડ જ છે બેટા, આમાં નથી બતાવતા. યુગરાજ, યસ, મારા વેઇટિંગ લિસ્ટમાં નથી બતાવતા રુચિત, કદાચ એડ થઈ ગયા હશે. ઓકે, ડન. તો ડિસ્પર્ઝનનો અર્થ થાય કે આપણને જે ડેટા આપેલો છે એ મેજર ઓફ સેન્ટર, એટલે કે મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. યસ, આ સેન્ટરથી ડેટા કેટલો દૂર છે દેન એનું મૂલ્ય આપે છે. આપણો જે આપેલો ડેટા છે એ સેન્ટરથી કેટલો દૂર છે અથવા સેન્ટરની કેટલી નજદીક છે, આ વસ્તુ આપણે ફાઇન્ડ કરવી હોય તો આપણે કોનું મૂલ્ય જોઈએ? તો કે ડિસ્પર્ઝનનું મૂલ્ય જોઈએ. ડન. એટલે સ્કેટર્ડ ડેટા કેટલો છે એ આપણે જો શોધવું હોય તો આપણે ડિસ્પર્ઝનનું મૂલ્ય એટલે કે એનું મેજર એ આપણે માપવું પડે. ડન. કોઈ પણ ડેટા છે એના સેન્ટરથી કેટલો દૂર છે એ મૂલ્ય આપણે મેળવવું હોય તો આપણી પાસે શું હોવું જોઈએ? મેજર ઓફ ડિસ્પર્ઝન. ક્લિયર? હવે આ યુનિટની અંદર આપણે શીખીશું કે મેજર ઓફ ડિસ્પર્ઝન કેવી રીતે એનું મેઝરમેન્ટ થઈ શકે, કેવી રીતે આપણને મળી શકે. જુઓ, તો ડિસ્પર્ઝનનો અર્થ થશે કે સેન્ટરથી ડેટા કેટલો દૂર છે એનું મૂલ્ય જે યુનિટ આપને આપે એનું નામ છે મેજર ઓફ ડિસ્પર્ઝન. સ્ટેટિસ્ટિકની ભાષામાં એને કહેવાય ડિસ્પર્ઝન. ડન. Data which is scattered from the center, which is known as dispersion. A data which is scattered from the center, which is known as dispersion. આની અંદર આપણે ત્રણ મુદ્દાઓ વિશે વાત કરીશું: વેરિયન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન એન્ડ મીનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ સ્ક્યુનેસ. ડન. વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર, ખૂબ સરસ છે. આની અંદર માત્ર ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે આખું. ડન. ફોર્મ્યુલા યાદ રહેવા બહુ જરૂરી છે. સેકન્ડ ચેપ્ટરનો પણ આમાં યુઝ આવી જશે વચ્ચે વચ્ચે. જુઓ, વોટ ઇઝ વેરિયન્સ. નાવ, વેરિયન્સ આપણી પાસે ત્રણ પ્રકારના ડેટા છે આપણે જાણીએ છીએ. ડન. આમ તો એ વેરિયેબલના પ્રકાર છે, પણ સગવડતા ખાતર આપણે એને શું કહીએ છીએ? ડેટા ઓર ઓબ્ઝર્વેશન્સ. ડન. ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. તો પેલી ડેફિનેશન આપેલી છે વેરિયન્સ ફોર ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. વેરિયન્સ આપણને કઈ રીતે મળે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશનમાં? So let x1, x2 up to xn be any n observations with mean x bar. આ કોઈ ઓબ્ઝર્વેશન્સ છે n અને એનો મીન છે x બાર છે. Then variance of this data or observations is denoted by sigma square. આને નામ આપશું આપણે સિગ્મા. then સિગ્મા અને સ્મોલ સિગ્મા કહેવાય, સ્મોલ સિગ્મા. we just say sigma, then that is capital sigma. then આ શું થઈ જશે? સ્મોલ સિગ્મા. આપણે જસ્ટ આને શું નામ આપશું? સિગ્મા. સિગ્મા સ્ક્વેર means variance equal to 1 upon n summation xi minus x bar whole square. n means total number of observations. n means total number of observations. xi means observations. x1, x2, x3 observations. x bar means mean of the observations. તો દરેક ઓબ્ઝર્વેશનમાંથી એનો મીન સબટ્રેક્ટ કરી અને શું કરવાનો? સ્ક્વેર.
પછી બધાનું એડિશન કરી અને ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન વડે એને ડિવાઈડ કરવામાં આવે તો આપણને શું મળે તો કે વેરિયન્સ. આપણને મળશે વેરિયન્સ. ડન. સો વેરિયન્સની ફોર્મ્યુલા સિગ્મા સ્ક્વેર ઇક્વલ ટુ 1/n સમેશન xi માઇનસ x બાર હોલ સ્ક્વેર. આ વેરિયન્સ ફોર ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. Now, standard deviation for individual observations. Then, yes. Variance એટલે શું તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન નો સ્ક્વેર. ડન. યસ. આ વેરિયન્સ નું તમે સ્ક્વેર રૂટ લો ને એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન મળે. વેરિયન્સ નું પોઝિટિવ સ્ક્વેર રૂટ લેવામાં આવે તો શું મળે સ્ટાન્ડર્ડ ડેવિએશન. ખ્યાલ આવે છે ભાઈ? વેરિયન્સ એટલે સિગ્મા સ્ક્વેર. વેરિયન્સ એટલે સિગ્મા સ્ક્વેર. સ્ક્વેર રૂટ લેવામાં આવે, પોઝિટિવ સ્ક્વેર રૂટ લેવામાં આવે, ડન, પોઝિટિવ સ્ક્વેર રૂટ, તો આપણને શું મળે તો કે સિગ્મા. તો આ સિગ્માને હવે શું કહેવાય? સ્ટાન્ડર્ડ ડેવિએશન. એને શોર્ટ ફોર્મ SD તરીકે લખાય, સ્ટાન્ડર્ડ ડેવિએશન. ડન. વેરિયન્સનું સ્ક્વેર રૂટ એને કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન. વેરિએશનનું પોઝિટિવ સ્ક્વેર રૂટ મીન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો સૂત્ર વેરિયન્સનું જ આપણે યાદ રાખીશું અને એનું સ્ક્વેર રૂટ લઈ લેશું. તો standard deviation for individual observations means let x1, x2 up to xn be n observations with mean x bar. Then the variance is denoted by sigma, defined as sigma equal to under root 1/n summation xi minus x bar whole square. Yes. હવે discrete observation માટે જોઈએ. Standard deviation for discrete observation. Standard deviation for discrete. હવે જુઓ અહીંયા મેં તમને વેરિયન્સ ઉપરથી કઈ રીતે આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન મળે એની ફોર્મ્યુલા આપી. ડન. ખરેખર વેરિયન્સ માત્ર કોનું મળશે આપણને? યસ, ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન. હા જય બેટા, મને આમાં વેઇટિંગ લિસ્ટમાં કોઈ બતાવતું જ નથી અને મીટિંગ ઓપન છે. યસ, મેં લોક કરી જ નથી મીટિંગ. યસ, દર્શનને કયો ફરીથી જોઈન થાય. ડન જય? યસ ડન. આપણે શું વાત કરતા હતા પછી ભૂલી ગયું. ઓકે. આ વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. જુઓ આપણે શું કરીશું, ત્રણેય પ્રકારના ડેટા માટે એટલે કે ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ ત્રણેય પ્રકારના ડેટા માટે શું મેળવીશું? સ્ટાન્ડર્ડ ડેવિએશન. જોજો આપણે ફોર્મ્યુલા એક જ યાદ રાખશું સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે શું તો કે સિગ્મા. હવે હું તમને કોઈ ડેટા આપું ને એમ કહું કે આનો વેરિયન્સ ફાઇન્ડ કરો. શું ફાઇન્ડ કરો? વેરિયન્સ. સ્ટાન્ડર્ડ ડેવિએશન નહીં, વેરિયન્સ. ડન. તો ફાઇન્ડ શું કરવાનું? સ્ટાન્ડર્ડ ડેવિએશન. વેરિયન્સ ફાઇન્ડ કરવાનું કે તો પણ ફાઇન્ડ શું કરવાનું? સ્ટાન્ડર્ડ ડેવિએશન. ઇન્ડિવિજ્યુઅલનું સૂત્ર મૂકી અને જે સિગ્મા મળે ને એનો સ્ક્વેર કરી દેવાનો. જે સિગ્મા મળે એનો શું કરી દેવાનો? સ્ક્વેર. ડન. યસ, સિગ્મા મળે એનો શું કરી દેવાનો? સ્ક્વેર. સિગ્માનો જે આન્સર આવે એનો સ્ક્વેર કરી દેવાનો. ડિસ્ક્રીટ ડેટા આપેલો હોય તો ડિસ્ક્રીટ ડેટા માટે પહેલા સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવી દેવાનું અને પછી એનો કરી દેવાનો સ્ક્વેર. કન્ટિન્યુઅસ ડેટા હોય તેના માટે પહેલા સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવી દેવાનું અને પછી એનો કરી દેવાનો સ્ક્વેર. એટલે આપણને વેરિયન્સ મળી જાય. એટલે વેરિયન્સનું સૂત્ર યાદ રાખવાની જરૂર નહીં, માત્ર સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા યાદ રાખો અને વેરિયન્સ કહે તો આપણે એનું શું કરી દઈશું? સ્ક્વેર. આપણે યાદ રાખીશું શું તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર એટલે વેરિયન્સ. વેરિયન્સ મીન્સ સ્ક્વેર ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ક્વેર ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન. ક્લિયર? યસ. તો ઇન્ડિવિજ્યુઅલ ડેટા માટે અંડર રૂટ 1/n સમેશન xi માઇનસ x બાર હોલ સ્ક્વેર. જેટલા સ્ટાન્ડર્ડ ડેવિએશન આવશે બધામાં અંડર રૂટ આવશે. ડન. હવે ડિસ્ક્રીટ ઓબ્ઝર્વેશન હોય તો સૂત્ર એનું જ પણ ખાલી xi માઇનસ x બાર હોલ સ્ક્વેર છે ને fi વડે ગુણી દેવાનું. xi માઇનસ x બાર હોલ સ્ક્વેર. આ fi કાઢી નાખો તો આ કોનું સૂત્ર થઈ જાય? ઇન્ડિવિજ્યુઅલ માટેનું. fi સાથે મલ્ટીપ્લાય કરી નાખો બ્રેકેટને તો હવે ફોર્મ્યુલા થઈ જશે ડિસ્ક્રીટ માટેની. ડન. યસ. વોટ ઇઝ n? અહીં જે ડિનોમિનેટરમાં n આપેલો છે એ n બદલી જશે. ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન હોય તો n થઈ જશે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન
અને ડિસ્ક્રીટ ઓબ્ઝર્વેશન હોય તો ફ્રીક્વન્સીનું એડિશન, ટોટલ ઓફ ફ્રીક્વન્સીઝ એનું મૂલ્ય થશે n. Done. Now what about continuous observation? Yes, that is very important. For continuous observation, standard deviation is given by h upon n. h upon n. h means width of the class. જેમાં આપણે એને I કહેતા હતા એમાં નામ આપ્યું છે અહીંયા h. h means width of the class. Done. Yes, 30 થી 40 નો ક્લાસ હોય તો 40 માઇનસ 30 એને એની વિથ કહેવાય, ક્લાસની વિથ અથવા લેન્થ, જુદા જુદા નામે એને ઓળખીએ છીએ. શરત એક જ. Then yes, upper bound minus lower bound. There is only one condition. Sigma equal to h by n under root n times summation fi di whole square minus summation fi di whole square. આ ખાસ યાદ રાખજો. summation fi di times summation fi di square minus summation fi di whole square. આ બંને અલગ અલગ છે. અહીંયા માત્ર di નો સ્ક્વેર છે, અહીંયા summation fi di નો હોલ સ્ક્વેર છે. summation fi di whole square. Then what is here seen that what is h? h is nothing but width of the class, means upper bound minus lower bound. Di is given by xi minus a upon h, and a means assumed mean. ખાસ યાદ રાખજો, a એટલે શું? assumed mean. And n equal to summation fi, and n equal to summation fi. અહીંયા પણ n equal to summation fi, and અહીંયા પણ n equal to summation fi. Both are the equals. Done. અહીંયા એક di વધારાનું પાત્ર છે, di. di means xi minus a upon h. di means xi minus a upon h. What is a? a means assumed mean. બસ આમાં જે જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ આપણે ટેબલ ઉપરથી મેળવી લઈશું. એનું ટેબલ બનાવી અને મેળવી લેવું. ડન. વેરી સિમ્પલ. જુઓ એક્ઝામ્પલ જોઈએ. એ પહેલા coefficient of variation. Next definition, coefficient of variation. The coefficient of variation is useful to describe variability by expressing the standard deviation as a proportion of mean, usually a percentage. એટલે કે કોઈ પણ ડેટા છે એ મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કે સેન્ટરથી કેટલો દૂર છે એને પર્સન્ટેજમાં દર્શાવવું હોય તો આપણે કોએફિશિયન્ટ ઓફ વેરિએશનનું મૂલ્ય મેળવવું પડે. પર્સન્ટેજમાં દર્શાવવું હોય તો શું શોધવું પડે? કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. આઈ રિપીટ, કોઈ પણ ડેટા, વેરિયેબિલિટી એટલે એનાથી દૂર હોવું. કોનાથી? તો કે સેન્ટરથી. કોઈ પણ ડેટા સેન્ટરથી કેટલો દૂર છે એને પર્સન્ટેજમાં આપણે રજૂ કરવું હોય તો આપણી પાસે શું જોઈએ? તો કે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન. એનું સૂત્ર છે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન અપોન મીન. સ્ટાન્ડર્ડ ડેવિએશન અપોન મીન મલ્ટીપ્લાય બાય 100. સ્ટાન્ડર્ડ ડેવિએશન અપોન મીન મલ્ટીપ્લાય બાય 100. અને છેલ્લે સાઇન આપી દેવાની પર્સન્ટેજ, એન્ડ સાઇન ઓફ પર્સન્ટેજ. સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે એસડી અપોન મીન એટલે કે એક્સ બાર. SD upon x bar multiply with 100 and sign of percentage. That is called coefficient of variation. Then our chart definition clear. Variance, standard deviation and coefficient of variation. Now, find the variance and standard deviation for the following data. ચાલો વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે મેળવવાનું કીધું. હવે પહેલા જુઓ, આ જે આપેલો ડેટા છે કેવો છે? ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ કે કન્ટિન્યુઅસ? પહેલા એ ડિસાઇડ કરવાનું. આપેલો ડેટા છે ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ કે કન્ટિન્યુઅસ? એક્ઝામ્પલ નંબર 1. ડેટા કેવો છે? ઇન્ડિવિજ્યુઅલ. વેરી ગુડ જય, વેરી ગુડ બેટા. યસ નિખિલ, યસ વેરી ગુડ, વેરી ગુડ જય, યસ વેરી ગુડ. દેન આપેલો ડેટા કોમા સાઇનથી સેપરેટ કરેલો છે અને ફ્રીક્વન્સી આપેલી નથી, માટે ડેટા કેવો થશે? ઇન્ડિવિજ્યુઅલ. યસ ઋત્વિક, યસ રાઈટ આન્સર, વેરી ગુડ. તો આપેલો ડેટા કેવો છે? તો કે ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ ડેટા હોય તો મેં તમને કીધું હતું પહેલા આપણે શું મેળવી લઈશું? હંમેશા સ્ટાન્ડર્ડ ડેવિએશન, પછી એનું સ્ક્વેર કરી નાખશું એટલે વેરિયન્સ થઈ જાય. ડન. તો સ્ટાન્ડર્ડ ડેવિએશનનું સૂત્ર શું? ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન માટે સ્ટાન્ડર્ડ ડેવિએશનનું સૂત્ર શું? તો કે સિગ્મા ઇક્વલ ટુ અંડર રૂટ
1 upon n under root 1 upon n summation xi minus x bar xi minus x bar whole square xi minus x bar whole square. આની ફોર્મ્યુલા છે. આને કહી દઈએ સપોઝ આપણે રિઝલ્ટ નંબર 1. ડન. હવે n એટલે મને ખબર છે. n એટલે શું? તો કે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ડેટા હોય ત્યારે n ની વેલ્યુ શું થાય? તો કે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. ટોટલ ઓબ્ઝર્વેશન કેટલા આપેલા છે? આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. ટોટલ ઓબ્ઝર્વેશન આપેલા છે આપણને 10. n ની વેલ્યુ મળી ગઈ મને 10. યસ જય, વેરી ગુડ, 10. હવે આપણે અનનોન કેટલા છે? જો xi એટલા ઓબ્ઝર્વેશન્સ એ બધા મને આપેલા છે એટલે નોન છે. હવે મારે એક મીન મેળવવો પડે x બાર. x બાર એટલે શું? તો કે મીન મેળવવો પડે. મીન મળી જાય પછી શું કરવાનું? તો કે xi માઇનસ x બાર કરવાનું. xi માઇનસ x બાર એ આપણે નથી જોતા, એનો સ્ક્વેર જોઈએ છે. એટલે xi માઇનસ x બાર નો સ્ક્વેર મેળવવાનો. પછી ખાલી સ્ક્વેર નહીં, એ બધા સ્ક્વેરનું શું કરવાનું? સમેશન. ડન. હવે જોજો, પહેલા આપણે x બાર મેળવી લઈએ. ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન માટે x બાર એટલે કે મીન કઈ રીતે મળે? તો કે બધા જ ઓબ્ઝર્વેશનનું એડિશન ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. આ જેટલા ઓબ્ઝર્વેશન આપ્યા છે બધાનું શું કરી નાખ્યું? એડિશન. એડિશન કરતા આન્સર મળ્યો 550 ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે 10 ડિવાઇડેડ બાય 10 ઇઝ નથિંગ બટ 55. એટલે મને x બાર મળી ગયા. ડન. તો હવે મારે જોઈએ શું? જુઓ, એક તો xi એટલે આપણી પાસે જે ઓબ્ઝર્વેશન્સ છે એ. બીજું આપણી પાસે બીજું મૂલ્ય જોઈએ xi માઇનસ x બારનું. xi માઇનસ x બાર એટલે કે બધા જ ઓબ્ઝર્વેશનમાંથી શું બાદ કરવાનું? તો કે મીન. દરેક ઓબ્ઝર્વેશનમાંથી મીન બાદ કરી દેવાના. આ બીજી કોલમ જોઈશે. ત્રીજી કોલમમાં જોશે આપણે xi માઇનસ x બાર નો સ્ક્વેર. xi માઇનસ x બાર હોલ સ્ક્વેર. ડન. xi માઇનસ x બાર હોલ સ્ક્વેર. આ વસ્તુ આપણે જોશે. 3 કોલમ જોઈશે અને છેલ્લે અહીંયા જે આવે એનું સમેશન જોશે. સમેશન xi માઇનસ x બાર હોલ સ્ક્વેર. સમેશન xi માઇનસ x બાર હોલ સ્ક્વેર. છેલ્લે એનું સમેશન જોશે. ફોર એક્ઝામ્પલ, પહેલું ઓબ્ઝર્વેશન છે આપણી પાસે સપોઝ 57. તો મેં લખી નાખ્યા 57. તો અહીં શું આવશે? 57 માઇનસ x બાર. x બાર એટલે 55. તો 57 માઇનસ 55 એટલે કેટલા થશે? 57 માઇનસ 55 એટલે 2. પછી આ ઓબ્ઝર્વેશન જે આવ્યું એનો અહીંયા આ કોલમમાં શું આવશે? સ્ક્વેર. 2 સ્ક્વેર એટલે 4. આવી ગયા 4. દેન આ રીતે દરેક ઓબ્ઝર્વેશન માટે કામ કરવું. દરેક ઓબ્ઝર્વેશન માટે આ રીતે ટેબલ બનાવવાનું. નેક્સ્ટ છે 64. તો આ 64. ચાલો, 64 માઇનસ 55 કેટલા આવશે? 64 માઇનસ 55 કેટલા થશે? આપો આન્સર. 64 માઇનસ 55. વેરી ગુડ, 9. વેરી ગુડ. ડન. અહીંયા શું આવશે આ કોલમમાં? યસ નિખિલ, વેરી ગુડ. દર્શક, યસ, વેરી ગુડ. xi માઇનસ x બાય હોલ સ્ક્વેરમાં શું આવશે? xi માઇનસ x બાર ની કોલમમાં છે 9. યસ, વેરી ગુડ જય, વેરી ગુડ. તો 9 સ્ક્વેર નિખિલ, યસ, વેરી ગુડ બેટા, 81. દેન આમ 10 ઓબ્ઝર્વેશન માટે ઇન્ડિવિજ્યુઅલી આપણે આ ટેબલ બનાવવાનું. ક્લિયર? અને છેલ્લે સમેશન મેળવી લેવાનું. પછી આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની. આન્સર વેરી સિમ્પલ. જુઓ, નેક્સ્ટ આ રીતે ટેબલ બનશે. જુઓ, યસ જય, યસ, રેડી. દરેકમાંથી x બાર આપણે કેટલા મળ્યા છે? 50. રિમેમ્બર, x બાર ઇક્વલ ટુ 50. x બાર ઇક્વલ ટુ 50. 50 છે કે 55? યસ, સોરી, 55. x બાર ઇક્વલ ટુ 55. ડન. ચાલો, 64 માઇનસ 55 એટલે 9. પછી 43 માઇનસ 55 એટલે માઇનસ 12. ડન. માઇનસનો સ્ક્વેર કરશો એટલે પ્લસ થઈ જશે 144. પછી 67 માઇનસ 55 પ્લસ 12. 67 માઇનસ 55 એટલે પ્લસ 12. એટલે ફરી પાછું 144. 49 માઇનસ 55. 49 માઇનસ 55 એટલે માઇનસ 6 અને એમનો સ્ક્વેર કરીએ એટલે પ્લસ 36. ડન. સિમિલર વે બધાનો શું કરી દેવાનો? છેલ્લે લાસ્ટ કોલમની અંદર સ્ક્વેર.
અને આ બધાનું આપણે સમેશન કરશું તો એને સ્ક્વેરના સમેશનનો આન્સર આવશે 662 662 662 662 662. ચાલો અહીંયા સુધી ક્લિયર બધાને? અહીંયા સુધી ક્લિયર? ટેબલ સુધી ક્લિયર બધાને? હાઉ ટુ મેક ટેબલ ખ્યાલ આવી ગયો છોકરાઓ? અહીંયા સુધી ક્લિયર? યસ યસ. જય યસ. ગરાલા જય યસ. ઋત્વિક યસ. ડન ડન. વેરી ગુડ વેરી ગુડ. સાવન યસ યસ. જયમીશ યસ. અદ્રોજા દર્શક યસ. યુગરાજ યસ. કલ્પેશ યસ. યસ યસ. ડન ડન. જયમીશ યસ. ક્લિયર. ચાલો હવે સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા સિગ્મા ઇક્વલ ટુ અંડર રૂટ 1/n સમેશન xi minus x bar whole square xi minus x bar whole square done. So that is equal to under root. આ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. આપણે બે વસ્તુ મેળવવાની કીધી, એક સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ. પેલા સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવી લઈએ, એનો જે આન્સર આવશે એનો શું કરી નાખશું? સ્ક્વેર. તો ઉપર જો આ સમેશનનો આન્સર આવે છે 662. સમેશનનો આન્સર આવે છે 662 અને n. યસ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ નિખિલ, વેરી ગુડ, વેરી ફાસ્ટ આન્સર. ચાલો n કેટલા થશે? ફ્રીક્વન્સીનો ટોટલ. આ ફ્રીક્વન્સી તો આપણે આપેલી નથી એટલે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે n થશે. એટલે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન આપણે આપ્યા છે 10. સો દેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 66.2. ચાલો 66.2 નું અંડર રૂટ કરો, આન્સર આપો. 66.2 નું અંડર રૂટ કરો અને આન્સર આપો. 66.2 નું અંડર રૂટ કરો અને આન્સર આપો. Yes, 8.136 right answer. Very good, very good. Jai, Nikhil, very good. 8.136. 8.136. 136. હવે આનું શું કરી દેવાનો? સ્ક્વેર. આનું શું કરી દેવાનો? સ્ક્વેર. એટલે શું બની જાય? વેરિયન્સ. સો વેરિયન્સ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર. યસ વેરી ગુડ વેરી ગુડ. તો આનું સ્ક્વેર કરો તો આ જ આવે ને? યસ. એટલે 66.2. 66.2. ચાલો આ થઈ ગયું. જુઓ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન માટે વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન બે મળી ગયા. ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન માટે શું મળી ગયું? વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. જુઓ વેરિયન્સ is 66.2 and standard deviation is 8.136. 8.136. ચાલો રેડી? એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર બધાને? એક્ઝામ્પલ નંબર 1. યસ યસ. એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર? યસ યુગરાજ. ડન ડન. વેરી ગુડ વેરી ગુડ. સાવન યસ યસ. ડન વેરી ગુડ. નિખિલ યસ. રોહિત કઈ ગયો? રોહિત રોલ નંબર 49. રવિ 36. ક્લિયર છોકરાઓ? એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર બધાને? સમજાય બેટા? યસ રોહિત યસ યસ. ડન. રવિ કઈ ગયો? રવિ 36. રોલ નંબર 36 રવિ. જયમીશ યસ. ડન ડન. વેરી ગુડ વેરી ગુડ. રવિ મારો દીકરો મોબાઈલ મૂકીને હોઈ ગયો લાગે. ઋત્વિક યસ સર. ડન ડન. વેરી ગુડ. જયમીશ યસ. જય કે હા. રવિ ખેર રવિ. રોલ નંબર 36 સોહમ યસ. ડન ડન. વેરી ગુડ વેરી ગુડ. સાવન નેટવર્ક નહીં હોય. નિખિલ કે હોઈ ગયો. વૈભવ યસ. હોઈ શકે.
નેટવર્ક ન હોય ભાઈ આપણી પોઝિટિવ. ડન. યસ યસ ડન વૈભવ યસ. હાલો એક એક્ઝામ્પલ આપું તમારે ગણવાનું. ડન. પછી ડિસ્ક્રીટ ડેટા માટે વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2. obtain variance and standard deviation for the following data for the data 6, 12, 9, 15, 30, 30 here 30, 30, 32 and 38 and 38. ચાલો આ ડેટા આપેલો છે, આના ઉપરથી મેળવો વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાર્ટ કેલ્ક્યુલેશન. ડન. યસ વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવો. આના ઉપરથી શું મેળવવાનું આપણે? વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન. દેન પહેલા શું કરીશું આપણે? સ્ટાન્ડર્ડ ડેવિએશન મેળવી લઈશું અને પછી એનો જે આન્સર આવશે એનો સ્ક્વેર કરી નાખશું એટલે વેરિયન્સ મળશે. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ડિનોટેડ બાય સિગ્મા ઇક્વલ ટુ, સૂત્ર અહીં લખી દઉં, ઇક્વલ ટુ અંડર રૂટ 1/n અંડર રૂટ 1/n સમેશન xi minus x bar whole square xi minus x bar whole square. ડન. આ ફોર્મ્યુલા. અને પછી વેરિયન્સ એટલે સિગ્મા સ્ક્વેર. વેરિયન્સ મીન્સ સિગ્મા સ્ક્વેર. ચાલો n એટલે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. યસ n એટલે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. n આપણે કેટલા આપેલા છે? ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે એ કેલ્ક્યુલેટ કરો. ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન 1 2 3 4 5 6 7. યસ વેરી ગુડ જય, વેરી ગુડ. n equal to 7. યસ રોહિત, વેરી ગુડ બેટા. n equal to 7. ડન. ચાલો n આપણી પાસે છે, xi એટલા બધા ઓબ્ઝર્વેશન એ પણ છે. તો હવે શું મેળવવું પડે? તો કે x બાર. ચાલો x બાર કેલ્ક્યુલેટ કરો જી. x બાર શું થશે? x બાર એટલે બધા જ જે ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન આપેલા છે એનું એડિશન ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે કે 7. 7. યસ વેરી ગુડ, વેરી ગુડ જય, વેરી ગુડ, વેરી ગુડ. વૈભવ યસ, જયવીશ યસ. 6, 12, 9, 15, 30, 9, 15, 30, 32, 38. 142 divided by 7, 20.28, 20.285. યસ રાઉન્ડ ઓફ કરો તોય વાંધો નહીં, ન કરો તોય વાંધો નહીં. ડન. પોઈન્ટ પછી 2 ડિજિટ આપણે લેવાના. ડન. પોઈન્ટ પછી કેટલા ડિજિટ લેવાના? 2. તો આપણે યસ ચાલો રાઉન્ડ ઓફ કરી નાખીએ. 5 છે ને એટલે રાઉન્ડ ઓફ કરી નાખીએ. જો એક્ઝેક્ટ 5 હોય તો રાઉન્ડ ઓફ કરવાની બહુ જરૂર નહીં. મોર દેન 5 હોય તો રાઉન્ડ ઓફ કરવું જ પડે, ચાલે જ નહીં. ડન. તો આવશે 20.29, 20.29, 20.29. આ મળી ગયા મને x બાર. 20.29 ઇઝ અવર x બાર. ચાલો x બાર મળી ગયા.
યસ, હવે પેલું ટેબલ બનાવી નાખું. ટેબલ બનાવશું આ રીતે xi, પછી xi માઇનસ, યસ, xi માઇનસ x બાર. વેરી ગુડ નિખિલ, વેરી ગુડ, ક્યાં બાત है, જબરદસ્ત. ચાલો વેરીફાઈ કરીએ આપણે. xi માઇનસ x બાર, xi માઇનસ x બાર બીજી કોલમમાં, ત્રીજી કોલમની અંદર આવશે xi માઇનસ x બાર હોલ સ્ક્વેર, xi માઇનસ x બાર હોલ સ્ક્વેર. રેડી? ચાલો, 7 ઓબ્ઝર્વેશન છે આપણી પાસે. તો 6, પછી આવશે 12, 9, 15, 30, 32 અને 38, 32 and 38, 38. ચાલો કરો સબટ્રેક્શન. xi માઇનસ x બાર, 6 માઇનસ 20.29. યસ યસ, વેરી ગુડ. 6 માઇનસ 20.29, માઇનસ 14.29, માઇનસ 14.29. ડન. ચાલો, પછી 12 માઇનસ 20.29, માઇનસ 8.29. યસ યસ, પછી માઇનસ 11.29, 11.29. ચાલો, પછી માઇનસ 5.29. યસ, માઇનસ 5.29. પછી 9.72, 11.72. તમે કયો જ લખું છું અહીંયા. 9.72, 11.72. પછી લાસ્ટમાં 17.72. ઓકે, 17.72. ચાલો, અહીંયા સ્ક્વેરમાં પહેલામાં માઇનસનો સ્ક્વેર કરશો એટલે પ્લસ થઈ જશે. યસ, 204.08. આ કેમ બધાને જુદો જુદો સ્ક્વેર આવે? પહેલામાં 204.20 અને એક કીધું છે 08. અચ્છા, બધા ભેગા થઈ ગયા. ઓકે ઓકે. યસ, 14.29 into 14.29, 204.20, 204.20. યસ યસ. ચાલો, 8.29, 8.29 માઇનસ છે એટલે સ્ક્વેર પ્લસ થઈ જશે. 8.29, 68.72. યસ, વેરી ગુડ જય, વેરી ગુડ. ચાલો, 11.29 નો સ્ક્વેર, 11.29 સ્ક્વેર, 11.29 નો સ્ક્વેર. 27.98. ઓકે, 27.98. યસ નિખિલ.
તમે કેવી લખતો જાઉં છો હવે. ચાલો ફટાફટ કહેતા જશો. 5.29 નો સ્ક્વેર. 5.29 સ્ક્વેર. 5.29. એ તો લખી નાખ્યું. ઠીક, અહીંયા આવશે. ઓકે, અહીંયા શું આવશે? 11.29 માં જઈ ઓકે 127.46. ઓકે 127.46. ડન. યસ, વેરી ગુડ. ચાલો રાઈટ. યસ સાગર, યસ યસ, વેરી ગુડ ઋત્વિક, સાગર. ડન ડન. 127.46. ચાલો પછી નીચે 30 વાળા ખાનામાં 9 પોઈન્ટ સમથિંગ છે એમાં પાકું જાય. 94.28. 94.28. છેલ્લા બે માં યસ યસ લખી નાખો. જય મિસ, વેરી ગુડ. 137.36 અને 313.99. 137.12 આવે એમ. અચ્છા, એ નિખિલ વાળો ડેટા છે. આપણા વાળો ડેટાનો કેટલા આવશે? 137.12. અચ્છા, 137.12. અહીંયા 12 છો ભાઈ, 1 2. અને છેલ્લે લાસ્ટમાં 11.72. 137.12 અને છેલ્લે 313.64. 313.64. રેડી. હાલો. યસ ઋત્વિક, દર્શક, યસ. ડન ડન. જય, વેરી ગુડ. ચાલો કરો ટોટલ આ બધા. છેલ્લે આપણે જોઈએ છે આમનું સમેશન. યસ, સો સમેશન xi જેમિસ એમાં 137.36,000. 11.72 વાળા. ઓકે ઓકે. જોઈ લવો એક જ મિનિટ. બરાબર છે. 137.36,000. અહીંયા 36 જ છે. બરાબર છે. 137.36 આવશે. યસ, રાઈટ આન્સર. યસ જયમીશ, વેરી ગુડ વેરી ગુડ. 137.36 આવશે. 11.72 નો સ્ક્વેર કરો એટલે 137.36. ડન. પોઈન્ટ પછી 2 ડિજિટ લેવાનું. ચાલો, આનો સ્ક્વેર નો આન્સર શું થશે? આ સ્ક્વેર ના સમેશન નો આન્સર યસ, સમેશન xi માઇનસ x બાર હોલ સ્ક્વેર. સ્ક્વેર નો આન્સર શું આવશે? $973.4. 973.4. ઓકે, 973. ઓકે, બધાનો આન્સર મળે છે 973.4. યસ, વેરી ગુડ. that is 973.4. આ મળી ગયો સમેશન નો આન્સર. વેરી ગુડ નિખિલ, વેરી ગુડ. ક્યાં બાત. યસ ઋત્વિક, વેરી ગુડ વેરી ગુડ. રોહિત, વેરી ગુડ.
યસ યસ દર્શક વેરી ગુડ. લે આ નિકુંજ ક્યાં વયો ગયો? નિકુંજ રાદડિયા લોગ આઉટ થઈ ગયો લાગે. યસ, લોગિન કરી દીધું. ચાલો હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. સો એસડી ઇક્વલ ટુ સિગ્મા. સો સિગ્મા વિલ બી અંડર રૂટ 1 upon n. n means 7. n means 7. અને સમેશન સ્ક્વેર આવે છે 973.4. 973.4. ચાલો આપો આન્સર. પહેલા આને 7 સાથે ડિવાઈડ કરી નાખો. 7 સાથે ડિવાઈડ કરી નાખો, પછી એનું સ્ક્વેર રૂટ લો. પહેલા 7 સાથે ડિવાઈડ કરી નાખો. શું આવશે? 973.4 ડિવાઇડેડ બાય 7. યસ, 139.05. 139.05. યસ યસ, વેરી ગુડ. 139.05. 139.05. ડન. ચાલો હવે આનું સ્ક્વેર રૂટ લઈ લ્યો. 11.79. ઓકે જય. ઓકે ડન ડન, વેરી ગુડ નિખિલ, જય. યસ યસ, 11.79. યસ ધાર્મિક. યસ વેરી ગુડ યુગરાજ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. 11.79 આ સ્ટાન્ડર્ડ ડેવિએશન. 11.79. અને વેરિયન્સ વેરિયન્સ કેટલો આવશે? 139.05. વેરિયન્સ કેટલો આવશે? 139.05. ડન. and variance equal to 139.05. variance equal to 139.05. clear? yes yes, done, very good, very good. 139.05. ચાલો તો આ રીતે એક્ઝામ્પલ ગણવાના આવડી જાય બધાને. કમ્પ્લીટ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન. યસ યુગરાજ, ડન. જય. યસ ક્લિયર. છત્રપાલ સિંહ, યસ યસ કમ્પ્લીટ. જય. યસ રોહિત ગરાલા, જય. અદરોજા દર્શક, યસ. ઋત્વિક, યસ. આનંદ, યસ. કલ્પેશ, યસ. ડન ડન. ધાર્મિક, યસ. સાવન, યસ. પુનીત, યસ. ડન ડન, વેરી ગુડ ઓલ ઓફ યુ, વેરી ગુડ. જયમીશ, યસ. ક્લિયર, વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. આનું તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા લખી લેજો. આ એક્ઝામ્પલ પીપીટીમાં નથી. ડન. આ આપણે પ્રેક્ટિસ માટે મેં એક એક્ઝામ્પલ તમને આપેલો. ડન. આ એક્ઝામ્પલ તમારા પીપીટીમાં મટીરિયલમાં નથી. ડન. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા લખી લેજો. યસ 58. યસ જોઈને જ છે 58. યસ વેઇટિંગ લિસ્ટમાં નથી. અચ્છા પ્રેઝન્ટ કરું ત્યારે. ઓકે ઓકે ડન, લઈ લઈશ. ચાલો એક જ મિનિટ હું એટેન્ડન્સ લઈ લઉં. યસ લાસ્ટ 2 મિનિટ્સ રિમેઇનિંગ. એટેન્ડન્સ લઈ લો પછી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. ડન. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ડિસ્ક્રીટ એન્ડ કન્ટિન્યુઅસ ડેટા. છોકરા કોઈ મીટિંગમાંથી લોગ આઉટ નહીં થતા પ્લીઝ. એટેન્ડન્સ લઈ લો એક જ મિનિટ. 1 મિનિટ. 13, 14, 15, 17, 18.
20, 23, 25, 26, 28, 32, 33, 37, 39, 45, 47, 51, 53, 52, 54, 57, 60, 61. આ 57 કોણ છે છોકરાઓ? 57 રોલ નંબર. 61, 62, 63, 69, 72. 72 નથી ઓળખાતા. 57 આમાં લખ્યું છે ખાલી. નાઇસ. અચ્છા, નાઇસ રતનપાલ. ઓકે ઓકે. 72, 73, 74 અમિત. નંબર 8 સોહિલ. 19 ને પટેલ સિદ્ધાર્થ. સિદ્ધાર્થ બેટા તારા રોલ નંબર કે ને દીકરા? સિદ્ધાર્થ પટેલ સિદ્ધાર્થ. ઓકે 50. બેટા તમે રોલ નંબર સાથે નેક્સ્ટ ટાઈમ જોડાજો એટલે મને તરત રોલ નંબર લખાઈ દે ને તમને પૂછવું નહીં મારે. ઓકે ડન ડન. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે અહેડ. 43 ની છે. ઓકે ઓકે ડન 43. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.